નમસ્કાર. બહુ દાંત આવે છે, જેવા દાંત આવે ને પૂછો માં. 30 સેકન્ડ ભગવાનને આપી દે, 30 સેકન્ડ સમાજને આપી દે, 30 સેકન્ડ ભારતીય જનતા પાર્ટીને આપી દે, કોંગ્રેસને નથી દેવી. બીજું આમાં લાંબુ કાંઈ હોય નહીં. કેવું લાંબુ આમાં કાંઈ હોય નહીં. લાંબુ કરવામાં આવે, ગમે એ કામ લાંબુ કરવામાં આવે. આપણે ચોખ્ખી ચટ અને ટૂંકી કેવી સાંભળજો. જી આ રાજનીતિ કરવા નીકળી પડ્યા ને ઈ સાંભળજો એકવાર. ચોખ્ખી ચટ અને ખુલ્લી આપણે વાત કરી દઈએ, બરોબર. અત્યારે કૌશિક વેકરીઓ આ ને ભારતીય જનતા પાર્ટી આ ને આ ને આ વ્હાઈટ કોલર ને આ જભાન, એમાં ક્યાંય પડવું નથી. કૌશિક વેકરિયાનો વાક છે. કૌશિક વેકરિયાએ કરાવ્યું છે. કૌશિક વેકરિયાનો એમાં એક શબ્દ કે એક જભાનો દોરો નીકળ્યો ને એટલે એનોય વારો જ છે, એનોય જભો ફાળવાનો જ છે જાહેરમાં. આ એક આ ફેર વગરની વાત છે, બરોબર. પણ તમે યાર પાયલ ગોટીના નામે, પાયલ ગોટીની કોઈ હકીકત કાંઈ જાણવી નહીં, પાયલ ગોટીનું કાંઈ કોઈ કરવું નહીં. તમને આછી એવી આમ ટૂંકમાં માહિતી આપી દો. ગોપાલભાઈ ઇટાલીએ કાલ વિડીયો કરીને આમ FIR બતાવી હતી, જોયો હોય એને ખબર હોય. તમારે કોઈ પ્રકારની સાચી માહિતી જોવી નહીં, સાચી માહિતી જાણવી નહીં. બસ 10-15 બાકડા લેવા અને આ કઈરી જમાત ભેગી. અરે ભલા માણા, ઈ ક્યાં કરવાની વાત છે? ઈ ક્યાં કરવાની વસ્તુ? જાણો, પાયલ ગોટીને પોલીસ સ્ટેશને કયો. પાયલ ગોટીએ એની જિંદગીમાં પોલીસ સ્ટેશન કોઈ દી જોયું નહોતું. પાયલ ગોટીએ એની જિંદગીમાં કોઈ દિવસ કોર્ટ જોઈ નહોતી જેલ જોઈ. કે પાયલ ગોટીને હવે ખબર પડી કે સવારે જેલમાં જોડી બિહારે 6 વાગે. આ વસ્તુ પાયલ ગોટીને ક્યાં દેખાડી? આ સમાજનો કોણ? આ વસ્તુ પાયલ ગોટીને પોલીસ સ્ટેશન થી માંડીને આયા સુધી 5-10 દિવસ પહેલા જાણકારી હોવા છતાં આ વસ્તુ પાયલ ગોટીને કરાવી કોણ? આ તમે કોઈ ગોઈતો? કૌશિક વેકરીઓ ફલાણો, ભાજપ ફલાણી, ઢેકડી આ ચાલુ રાખ્યું. ઈ કોઈએ જોયું નહીં કે આ કોરા પાનામાં લીટા કોણ કરી ગયું. ઈ બધા અત્યારે શાંતિથી મજા કરીને કેવાય ખજૂર પાક ખાઈશ. અને તમે બધાય રાગડા માઇકના પકડીને ઓલા અમરેલીના ચોકની અંદર તાણો છો. પણ પેલા આ તો જોવો. ખાલી ખોટા સમાજના યુવાનોને બધાને લાઈનમાં ભેગા કરો છો, ઈ નથી જોવું. આ જો આ નીચ મારીનો ગદ્દાર કોણ? આ છેલ્લી ક્વોલિટીનો માણા કોણ? ઈ કોઈએ જાણ્યું? થોડી ચર્ચા વિચારણા ડીપમાં કરીએ એટલે મજા આવે કે આ પાયલ ગોટીને પોલીસ સ્ટેશને લઈ જવા વાળો કોણ? આ 11 વાર કોક કઈક બોલતું ને એટલે હું આ બોલું છું. ઈ પોલીસ સ્ટેશનમાં જઈ આ પાયલ ગોટીને મારીને તે 11 વખત બોલ્યા હતા. પાયલ ગોટીએ લેટર લખ્યો, આખો કાર્યક્રમ કરાવ્યો મનીષ વઘાસિયાએ, બરોબર. મનીષ વઘાસિયાને ત્યાં પાયલ બેન ગોટી કામ કરતા, ઓલા ઓફિસમાં કામ કરતા. હવે એને કીધું તું આ લેટર છાપી નાખ. એટલે પાયલ ગોટીએ ઈ લેટર છાપ્યો. ઈ લેટર ને કુરિયર કર્યો ને કમલમ મોકલો ને 350 બિલ દીધું ને 300 બધું સાચું. પાયલ ગોટીના ઈ CCTV બહાર કર્યા તમે, ઓલા CCTV બહાર ન કર્યા, કારણ કે એમાં મર્યાદા નડી જાય. આવું જાણવા મળ્યું. હવે પાયલ ગોટીને ઓલાએ કીધું એટલે એને લેટર ટાઈપ કર્યો. પછી પાયલ ગોટીને ઓલાએ કીધું એટલે જ ઈ ગાંધીનગર કમલમમાં પોસ્ટ કરવા ગઈ. પણ ઈ લેટર લખાવ્યો તો કોણે? ઈ પાયલ ગોટીને ઈ લેટર લખાવી, ભલે એને લેટર પેડ બનાવેલો આવ્યો અને એની માથે લખાણ કરીને તો કોકે આપ્યું છે ને WhatsApp માંથી કે એમનેમ કે માથે ઉભા રહીને પાયલ ગોટી પાસે કોકે તો કરાવ્યું છે ને કે પાયલ ગોટી આમ લાઈક કૌશિક વેકરિયા ફલાણો ઢેકડો મરચા ખાઈ ગયો અને કોથમરીને બધું આવું બધું લખાયું તો કોકે હશે ને. ત્યાં કોઈ સવાલ કર્યા? ત્યાં તો કોઈ બોલ્યું નહીં. તો તમને કોઈને આડું નું આવ્યું ને ઓલું આડું નું આવ્યું, રાજકારણ કરે છે ને ઢેકડું કરે છે ને. હવે ભાઈ ભલા માણા રવા દ્યો, બધાની ખબર પડી ગઈ. અને હજી એક સલાહ યાદ રાખજો, સાચું બહાર આવે ને સાચું એટલે મોબાઈલની ફેસબુકની અંદર પોસ્ટ મૂક્યું ને ઈ ડિલેટ મારવા ન જાતા. એટલું યાદ રાખજો. આમ ગુલાટીયું ન મારતા, આમ ગુલાટીયું ન મારતા.
કોઈ એમાં કાંઈ કાઢી લેવાનું હતું ને, મુદ્દો રાષ્ટ્રીય લેવલનો બનાવી દીધો. ન્યાય અપાવવાનો હતો. પાયલ ગોટીને 12 વાગે સરઘસ કાઢ્યું, ઓલા 12 વાગે ગામમાંથી લઈ ગયા. પછી ભાજપ વાળા હોય તોય ભલે ને પોલીસ વાળા હોય તોય ભલે, અને બીજે દી સરઘસ કાઢ્યું. આ 2 મુદ્દા હતા અને 6-7 પટ્ટા માર્યા. પણ જે પાયલ ગોટીને પોલીસ સ્ટેશનમાં ભરાવી, કોર્ટમાં ભરાવી, કોણ હવે ઈ ગોતો. હું એમ કઉ છું, ઈ કોણ? એને લઈ આવો, એને અમરેલીના ચોકની અંદર બેહારો, જેલમાં હોય તો એના જામીન કરાવો. એને ચોકમાં બેહારો, એનો કાટલો પકડો, બે નાખો અને પછી પૂછો કે ભલામણા તે પાયલ ગોટી ના કરાયું તું? એટલે પાયલ ગોટી એમ કે ને હા, તો પછી ઓલાના કપડા કાઢીને નાગો કરીને એને મારો. બીજા બધાને રહેવા દ્યો, પછી કૌશિકનો વારો કાઢો. કૌશિકને રાજી કરવા હાટુથી આ કાર્યક્રમ વર્કરો કાઢ્યો. કૌશિકનો વારો પછી નંબર 2. પણ 1 નંબર તો ભલામણા સોલ્વ કરો. હાલી નીકળ્યા ન્યાયિકનું આંદોલન ને હાલી નીકળ્યા ઓલું આંદોલન. ક્યાંમાં આંદોલન કરવાની જરૂર? ઘરના ભુવાન ઘરના ડાકલા જ છે. બહારથી રાવણ દેવે નથી બોલાવાના. હું એમ કઉ છું, ઘરે ને ઘરે દાણા નાખીને પતાવી લ્યો ની. આવડો ભવાળો કરવાની ક્યાં જરૂર હતી? કે આવડો ભવાળો કરવામાં કેને આટલો રસ? વાત મુદ્દાની ઈ છે. એના માટે કાલ કોણ પોસ્ટું મૂકશે ને કોણ અમરેલીમાં દોડશે ને કોણ ઈ વિઠ્ઠલપુરમાં દોડશે? ઈ સમાજ સેવા છે. સ્ટેજ ઉપર બેહીને માઇકના ભડકા પડીને 2-4 કરી આ બધાય નેતા કરે. આપણે આ કરાય નહીં. આપણે ન્યાય દેવરાવા આવ્યા. સૌથી પ્રથમ ટીમ પારસ સોજિત્રા, અલ્પેશ કથિરિયા, પાસના યુવાનોને જી આપણે દિનેશભાઈ બાંભણિયાની આવ્યા. ભલે જેને જી કર્યું હોય, પણ એનું કામ કરી નીકળી ગયા. એને ખબર પડી ગઈ કે આપણું કામ હતું પાયલ ગોટીને જેલમાંથી પેલા બહાર કાઢવાની, પછી આ કેસમાંથી બહાર કાઢવાની, પછી પાયલ ગોટીને ઘરે બેસાડી દેવાની અને પછી આને લેવાના. આ હતું કાર્યક્રમ. તમે શું કર્યું? આમથી વીરજીભાઈ ઠુમર આવ્યા, ભલે આવ્યા સમાજના જ, અને રાજનીતિ થાવી જ જોઈએ એની માને. રાજનીતિ હું કામ ન થાય? રાજનીતિ કરવા તો આપણે પેદા થયા છીએ બધા. હું કામ ન થવી જોઈએ? કોંગ્રેસે રાજનીતિ કરવી જ જોઈએ, ભાજપે રાજનીતિ કરવી જ જોઈએ. નકર તો ના નીવરી ના હી. આપણે કઈક કામ તો કરવું કે નહીં? ઈ મને બહુ ગમે. ઈ રાજનીતિ કરવી જ જોઈએ. ઈ બાને દીકરીના મુદ્દે બોલ્યા તો ખરા. આ મુદ્દાને લઈને સમાજે બહાર આવવાનું હતું. સમાજે અને કહી દેવાનું હતું, અલ્પેશ કથિરિયા તમે પક્ષમાંથી આવો છો. ઉદાહરણ તરીકે કહું છું, ગોપાલભાઈ તમે પક્ષમાંથી આવો છો, પક્ષ વાળા લેબલ વાળા બધા હટી જાવ. અમારા સમાજમાં એટલી સક્ષમ તેવડ છે કે અમે આ દીકરીને કાઢી લેવું. આવું સમાજે બોલવાનું હતું. સમાજના આગેવાનોએ બોલવાનું હતું કે ન્યાય તમે કટકટાવી લીધા. એ જબ્બાવાળા ભાઈ, ન્યાય કટકટાવ્યા. આ સમાજનો મુદ્દો તો આ સમાજે કરવાનું હતું. અને તમે બધાય નેકરી પડ્યા. અમે આમ ને અમે આમ. બધાય ઓળખે જ છે. હું બધાય ઓળખે. કોણ સફેદ કોલર છે અને કોણ બધું કાર્યક્રમ કરે છે એ બધી ખબર જ હોય. પણ આ મુદ્દાની અંદર પાયલ ગોટીનું પેટમાં બરે છે એટલે એટલી અમે રખડવાના છે. આના જ હાટું. કેના હાટું? આના જ હાટું. બધા એમ કે ને કે અમરેલીના રાજકારણને સમજવું એ કોઈના બાપની તેવડ નહીં. હા હમણાં તમારું જો ફ્રૂટ સલાડમાંથી સફરજન ને કેળા ને દાડમ એક બાજુ કરી દેવું કે નહીં? પછી તમે બધા કેજો કે ક્યાં સ્ટેજ પછી નાખવું. અત્યારે આ સ્ટેજ 24 કલાકનું પતી જાય ને પછી જગ્યા ગોતી રાખજો ક્યાં આપણે સ્ટેજ નાખવું. અમે તમારી હારે છે, અમે તમારી સાથે છે. હું સાથે છો? તમે એને 5 લાખ રૂપિયા મોકલાવો તો એમ કહેવાય કે હાલો ભાઈ આપણી હારે છે, આપણે અત્યારે ક્યાંય જવાય નહીં. તમે એને 2 કપડાની જોડી મોકલાવો તો એમ કહેવાય કે હા તો આપણે હારે. એમ તો હું અત્યારે કહું લ્યો હું ટ્રમ્પ હારે સૌ. એટલે હવે મારી પાસે નિયા જવાના વિઝા નથી તો ટ્રમ્પને બધી ખબર જ હોય કે આ બન્યો કોણ છે ને કેટલામાં છે. એ ખાલી બોલી દેવાનું હું હારે સૌ. એમાં ધન્યવાદ દેવા પડે જેની બેન ઠુમરને લે 5 દી એની દીકરી બનીને એની ઘીરે તો રહ્યા. એને હારે લેવા ભલે એને રાજકારણ કર્યું ગમે એ કર્યું કે કોંગ્રેસ પક્ષે આવ્યું, પણ ઈ રાજકારણ બધા કઈ કરે. મેં કાલ લાઈવમાં એટલે જ હુકામ કીધું ઈ રાજકારણ હુકામ કરે. સમાજમાં કોઈ બોલવા વાળું નથી. સમાજના યુવાનો બોલે એને તમારે સ્વીકારવા નથી. કોણ? પાયલ ગોટીને પોલીસ સ્ટેશન દેખા કોણ? આ ગોતો.
હું નામ દઈ દઈશ ને તો વિવાદ થઈ જાય. શું થાય? આવો વિવાદ થઈ જાય. એક બાજુ સમાજને 511 દીકરીના તાતણે બાંધવા હતું એક સમાજનો લડવૈયો મહેનત કરે, અને આ બાજુ ભડકા બરે. ઈ તમે બધાએ બરાવ્યા, નકર નો બરત. ચોખ્ખી ખુલ્લીને વાત છે. હું આની પુષ્ટિ નથી કરતો. આ તો તમને એક મારું મગજ આલે છે ને એ પ્રમાણે હું તમને કહું છું. માની લ્યો ભગવાન નો કરે લેટર કાંડ ખોટો હે, પણ ભગવાન કરે નો કરે લેટર કાંડ સાચો નીકળો, કે ભાઈ લેટર ઓરિજિનલ નીકળો, એ લેટરમાં સાઇન ને સિક્કા બધું ઓરિજિનલ નીકળ્યું, અને ભગવાન આ તો પ્રૂફ મળી જાય. ભગવાન કરે ન કરે એમાં ઈ જી અત્યારે કોર્ટની અંદર કાગળિયા લખીને દીધા, ઈ બધાયના પ્રૂફ તમે કોર્ટની અંદર જાહેર નો કરી શક્યા. ભગવાન નો કરે કે નો કરો એમ કરી જ દેવા જોઈએ. નો થયા તો પછી આ બધા જી મન ફાવે એવી પોસ્ટો મૂકી દીધી ને બળાકો ને તળાકો બોલી ગયા, એને બધાને ન્યાય દેવરાવા ક્યાં જવાનું? ઈ તો નક્કી કરજો. હાલી નીકળા નીવરી જમાતું થઈને આ સ્ટેજ ગોઈતું 5 બાકડા નાખ્યા નથી ને આ વાહે બેનર માર્યું ને ઉપર સાપરું બાંધ્યું કે કઈડલા લખીને બેહી ગયા. લ્યો પૂરું. એટલે ઈ પૂરું ન થતું. તમને એક તો સરકાર ઉપર વિશ્વાસ નથી, મને નથી. તો આપને ખબર જ છે કે આ નીવડીના પેટના આપને ન્યાય દેવાના નથી. આવા કેટલા ઘણાય કેસ હાલે. તમને લાગે પિટિશન દેવરાવે ન્યાય આવે એવું લાગે છે? અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને તમને લાગે કે આપને ન્યાય દે? એલા નો દે ભલા માણા. હું પેઢી વહી જાય તો કેસ બોર્ડ ઉપર આવી છે. પણ ચોખ્ખી ખુલ્લી કપડા વગરની બટન ખોલ નાખો ને એવી આમાં ચોખ્ખાઈ દેખાય છે કેસમાં આખામાં. પાયલ ગોટીનું સ્વાભિમાન લેવરાયું શરૂઆત ક્યાંથી થઈ? કૌશિક વેકરીઓ પછી આવ્યું. તમે સમજો, નથી કૌશિક વેકરિયા ફરિયાદી, નથી કૌશિક વેકરિયા આરોપી. અલે આ FIR માં નામની વાત નથી. કૌશિક આના ઉપર ફરિયાદ કરી. કૌશિકને અત્યારે ઉપાડવાની કોઈ જરૂર નથી. કૌશિકને તમે આમ ખવડાવો પીવડાવો, અત્યારે એનો વાક નીકળવાનો જ છે. ક્યાં જવાનો છે? ઈ રાજકારણ પછી કરવાની વાત છે. પેલા રાજકારણ નથી કરવું, પેલા દીકરીને ન્યાય દેવરાવાની વાત છે. તમે કૌશિકને ઉપાડશો એટલે હું તમને ન્યાય મળી જાવ? ના ના ભલા માણા, એમાં હું ન્યાય દઈ દઈને ઉપાડવાની જરૂર આ છે મિત્રો. અમરેલીના ની આજુબાજુના ને જી આ મેટરને પહેલેથી જાણે છે એને તો ખબર હોય ને. તમે ઊંડાણ પૂર્વક વિચારો. લેટર લખાણો ને આવો એક લેટર નથી લખાણો, આવા 4-5 છે. અને એક લેટર ઈ એના કિશોર કાનપરિયાના આવડા શું કહેવાય એનું નામ તો મને નથી આવડતું. એ પત્ર ઈ ગામનો જ લખેલો. જોવાની બાબત ઈ છે. પછી તમારે જી એને બજાર બચારે કૌશિકને બોલાવીને જભો ફાડી નાખે, બીજું કાંઈ કરાય નહીં. ઈ પછીની વાત છે. કૌશિકનો જભો ફાડશો એટલે હું આ છોકરીને ન્યાય મળી જાય. અને છોકરીને કેણે કરાવ્યું આ ઈ તો આપણે હવે ગોતી લેવું. આ વિડીયો એટલે જ મેં મૂક્યો, ન્યા પહોંચી આવો, ઈ ગોતી આવો. એટલે સમાજ જ છે. કોઈને ઉપવાસ કરવાની જરૂર નહીં પડે, કોઈને ત્યાં સુધી પેટ્રોલ બારીને ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કોઈને ખરાબ કે ઓલી પોસ્ટું લખવાની જરૂર નહીં પડે. સમાજની તાતણે બંધાઈ જાય. આજે મુઠ્ઠી ખુલી ગઈ છે, આમ ભેગી થઈ જાય અને બધા ભેગા થઈને ગુંદીને ગાંઠિયા ખાઈ લેજો. આમાં બીજી ક્યાં વાત છે ભલા માણસ? આ તો સવારમાં ઉઠીને YouTube ખોલો એટલે કે પાયલ ગોટી અમરેલી પત્રકાર, ઈ બંધ કરવાની વાત છે. આ ધજાગરા થાય, બીજું કાંઈ થતું નથી. પાયલ ગોટીની ઉપર એક જણો, એની ઉપર એક જણો, અને એની ઉપર સૌરાષ્ટ્રના તો ન કહેવાય પણ ગુજરાતના 2 દિગ્ગજ નેતાઓ છે. કેવા? 2 દિગ્ગજ નેતાઓ પ્રૂફ સાથે છે હો. હું એટલે જ અત્યારે નામ નથી બોલતો. તમારા જભા તો હવે ફાળ વાત છે. એ જભા ફાડે મેળ નહીં આવે. તમને બહુ સરઘસ કઢાવવાનો શોખ છે ને, અને ઈ આદેશ ન્યાથી જ આવ્યો હતો. ક્યાંથી? ન્યાથી જ ઈ ગોતી આવ્યા છે. આ પત્રિકા કાંડ કરાવનાર ગુજરાતના 2 દિગ્ગજ નેતા છે ભારતીય જનતા પાર્ટીના. કેના?
ભારતીય જનતા પાર્ટીના એના નકુચામાં ભરાઈ ગયા પાયલબેન ગોટી અને વિગેરે વિગેરે વિગેરે. એમાં એક મળતિયો છે ને, એક મળતિયો એની માને ગાયરું દઈને બીજાને સલામ ઠોકે ને એવો એક મળતિયો છે. આ તમને એમ થાય કે આને બજારમાં ઊભો રાખીને પછી આને જ મારવો જોઈએ. ઈ એના મગજથી આ આખી મેટર વિસરી છે. કેવી આખી મેટર એના મગજથી વિસ્તરેલી છે. ત્યાંથી આખી મેટર આગળ આવેલી. ઈ મળતિયાને ખબર જ હતી કે આપણી ઉપર કેસ થશે. કેસ થયા પછી વાહનની કઈ પ્રોસેસ કેવી રીતના કરવી, કોણ કોણ જેલમાં જશે, કોને હું નિવેદન દેવા, આ બધું લેસન તો ભલામણા પહેલેથી થઈ ગયું તું. હું એમ કહું છું, આ બધું લેસન પહેલેથી થઈ ગયું તું. કારણ કે હવે લેવા પટેલને પાડી દેવાની વાત છે. ત્યાં જાહેર કરશું ને ત્યારે ખબર પડશે તમને કે આ તો આપણે કૃષ્ણ લીલા હતી અને એનું મહાભારત નામ આપી દીધું હતું ભલામણા. કૌશિક વેકરિયાનો જવાબ ફાળવાનો જ છે. હું તમને એમ કહું છું, હું બોલું છું ને હું કહું છું. પણ આપણો ન્યાયી આપણો મગજ ક્યાં હાલવો જોઈએ કે પાયલ ગોટીને આમ જ બહાર કાઢી નાખો. અને ઈ પાયલ ગોટીનું એફઆઈઆર માંથી નામ નીકળી જશે. એના માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. એનું પાયલ ગોટીનું નામ નીકળી જાય, છોકરી હાવ આમ પાછી વ્હાઈટ કોલર થઈ જાય ના કેસમાંથી, વારો તમારા બે ચપા ફાડીને હાથમાં ન દઈને આ ફેલે જોયો તમે એકવાર. પાટીદાર સમાજનું ફંડ ભેગું કરી 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 આશ્વાસન આપી 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 આપીને મોથાર હલાવી જ રાખ્યા. હવે ખબર પડી તમારો બાપ એટલો બધો નો હલાવાય, ઘી ટાકડાય ચોટી ગયો, ખ ના બીએ નથી દેખાતા, બગડી ગયો. ગારો કર્યો તમે બધાએ, ગારો. તમને એમ હતું ને કે આ જામી જાહે. અરે બાપ ઓઈગરું, આ પાયલના આહુડા પડ્યા ને ગારો ઓઈગરો. એવી પરિસ્થિતિ તમે કરી નાખી. અને ભલા માણા તમે બધા તમે તમારા મનથી વિચારજો. આ ખેલ કરવાની કોઈ જરૂર જ નહોતી. આ જ કરવાનું હતું. આ જેને ગોતવાનું હતું એ ગોતવાનું ગયા. એ બધા સ્ટેજ ઉપર ગાઈડલા નાખીને બેસી ગયા. અને હું તમને લખી દઉં, આ તો કહેવાય નહીં, હું કોઈનું નામ લઈને નથી કેતો, પણ ઈ બધાય નહીં ખબર જ બોય. આ બધી હું આ બધું કહું છું તો ખરા ભલા મળા. ઘરના ભુવાન ઘરના દાખલા, આ નાખ્યો પાઠ, આ એવા માતાજી નાલે 70. હા હાલ થઈ ગયું કામ. ઈ વિશ્વાસ, અમને ઈ વિશ્વાસ હતો ને અહીંયા વિશ્વાસ અમારો સાચો પડ્યો. ભલા માણા 5 તાલુકા પંચાયતની સીટ મોકલાવું, એમાંથી એક સીટ તો આની છે. એટલે આ એક બેનર છે ને છાપીને ત્યાં કોંગ્રેસ ઓલું હાલે છે ને સ્ટેજ ઉપર, સમાજના દિગ્ગજ નેતાઓ બેઠા છે ને ત્યાં વાહે મારી દેજો. એને કઈ આ કામ કરો, આ તમારો હક છે. દસ દિવસ સુધી તમે મેડિકલ ન થવા દેતા હોય. એટલે હું કહું છું તમને, આ એકય પ્રૂફ આવવાના નથી. ક્યાં કે પાયલ ગોટીને મારવામાં આવ્યો એ પૂરું થઈ ગયું, એ બધા ભૂઈ નાખ્યા. પાયલ ગોટીને મારવામાં આવ્યો ને 12 વાગ્યા વાળા સીસીટીવી ની કાંઈ સેજ નહીં, ઓલા બધા પેલા પોગીને બધું કરી દીધું. બરોબર, આમાં તો ઈ જ છે ને ભાઈ, પકડાય તો જ ચોર કહેવાય, નકર થોડોક કહેવાય. નકર તો ઈ ભાઈ BMW લાઈન ફરતો હોય. એટલે ઈ ઉપાધિ નથી. ઉપાધિ શું છે? પાયલ ગોટીનું નામ આ એફઆઈઆર માંથી નીકળી જાય. પાયલ ગોટીની ઉપર એક જણો છે, ઈ એક જણા ઉપર એક જણો, ઈ 2 જણાની આખી ટીમ, અને એની ઉપર ગુજરાતના 2 દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના. આ કાર્યક્રમ આખો એને કરાવ્યો. શું કામ કરાવ્યો? એને હું પેટમાં બૈરું ઈ મારો રામ જાણે, ઈ મન નથી ખબર. પણ આ કાર્યક્રમ થયો છે ન્યાથી નારણભાઈ કાછડિયાએ CR પાટીલને વોટ્સઅપમાં મોકલું આ કાંડ. એટલે ઈ હાવ ઉપર લેવલ સુધી વયું ગયું, ઉપર લેવલ સુધી. નકર એક વસ્તુ મિત્રો વિચારજો, નારણ કાછડિયાને ખબર પડી ગઈ કે આપણે આ બોગસ લેટર કાંડ થયો છે, તો એને એનો ઘરનો ઝઘડો અમરેલીની અંદર ને અમરેલીની અંદર હકેલ લેવાની વાત હતી. આ નારણ કાછડિયાએ આગળ પોસ્ટ કરવાની વાત જ નહોતી ને, આગળ વધારવાની જ વાત નહોતી. વૈધું ન્યાથી ઘરનો ડખો હતો તો ઘર મેળે સુલટાવાની વાત હતી, પણ એને સુલટાવ્યો નહીં. એટલે આ જાને એની હતી, જાનૈયા એના હતા,
છોકરી એની હતી અને કરિયાવર ને બધું આનું જ હતું. આને જ એની વીટી કાઢી અને વરરાજાને દીધી હતી કાલે આ પેર, પછી લગન પતે ને પછી મને પાછી આપી દેજે. બસ આ વાત છે આમાં, બાકી બીજી આમાં કોઈ પ્રકારની વાત નથી. પાયલ ગોટી હાવ નિર્દોષ છે. પાયલ ગોટી નિર્દોષ છે એટલે જ આટલી મહેનત કરવામાં આવે છે. અને પાયલ ગોટીને આમાંથી બહાર કાઢી લેશું, પછી કૌશિકનો વારો નીકળે એટલે એનો જભ્ભો ફાડશું. પાયલ ગોટીનું નામ FIR માંથી નીકળી જાય, પાયલ ગોટી વ્હાઇટ કોલર થઈ જાય, પછી આ દિગ્ગજ નેતાઓના જભા ફાડશું. મુખીએ ચોખ્ખું કહી દીધું છે કે છોકરા હાલી જાવ. હવે હાલી જાવ. બહુ તમને રાજકારણ કરવાનો શોખ છે ને બહુ તમને ટિકિટો લઈ આવવાનો શોખ છે ને લઈ આવો ટિકિટ. અમારે જોઈશ તમારી કેવી ટિકિટ આવે છે. રાજકમલ ચોક, રાજકમલ ચોક, રાજકમલ ચોક. એક નેતા ત્યાંથી ભાષણ કરતો હતો, એટલો ભ્રષ્ટાચાર થયો ને આમ થયું ને કટકટ આવી ગયા ને 10 લાખ રૂપિયા. એટલે ભાઈ ઈ ક્યાં કરવાની હતી તારે? ઈ પછીનો સ્ટેપ છે. તમે એક આયરે 2 આંગળી મોઢામાં નાખો તો કેવા લાગો? એના કરતા નાનું છોકરું હોય એક જ નાખે. પેલા એક તો પતાવો. આ તો ગાડું મળ્યું નથી ને હાલો ઈ કે બાપની જાન જોડી જ લ્યો, જ્યાં જાય સુધી જવા જ દ્યો. હા ના 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 ભાઈ, તમે કોઈ ઓછા રૂપિયા નથી કમાણા. પણ અત્યારે પાયલ ગોટીના કેસમાંથી બહાર કાઢવાની વાત છે. આ વાત હજી એક વાર 30 સેકન્ડમાં કહી દઉં. પાયલ ગોટી નિર્દોષ છે. પાયલ ગોટીને માર માર્યો કે એનો વરઘોડો કાઢ્યો એ 2 નંબરની વાત છે. એનો કાર્યક્રમ પછી પહેલા પાયલ ગોટીને આ FIR માંથી એનું નામ કઢાવવાની વાત છે. પાયલ ગોટીને આ જેથી ઓલા કીધું ને આને કરવું પડ્યું કારણ કે નોકરીની બીકે આને કરવું પડ્યું. પાયલ ગોટીએ કર્યું એટલે પાયલ ગોટી પોલીસ સ્ટેશન ગઈ, પોલીસ સ્ટેશનથી જેલમાં ગઈ, જોડી જોડીમાં બેહીન પછી પાછા કોર્ટે આવ્યા. ઈ કેના લીધે? આ ઈ આખલાવની લડતમાં આ ગાયને ઉપાડી લીધી. સમજી ગયા તમે? એટલે ઈ તમારે ગોતવાનો છે, આપણે બધાએ ભેગા થઈને ગોતવાનો છે. મેં ગોતી લીધો છે પણ અત્યારે એને કાંઈ કહેવાનું નથી. અત્યારે આપણે પેલા પાયલ ગોટીનું નામ FIR માંથી નીકળી ગયું ને પછી એના વ્યવસ્થિત કાનપરિયા કરવા છે. અને સાંભળી લેજો, હવે આ જી તાકીને બેઠા છો ને તમે, અમને ખબર છે બધી. સમજી ગયા? અમે 3જા 4 5મા યુગમાંથી આવી ભલામણા કે 5મા યુગમાંથી અમને બધી ખબર પડે છે. એટલે ઉપાધિ ન કરતા. બહુ પાટીદાર સમાજને ધોકા માર્યા કાંઈ કોઈ એટલે કેવો છો કે પાટીદાર મારો 2. બહુ મજા આવે ને તમને સમાજને મારવાની. હવે તમે જોવો તમને મજા આવે છે કે નહીં, તમે જોયા રાખો ખાલી. એટલે મળીશું. અને આમ જો બનિયાનું ભાખેલું હોય ને 100% જ હોય. આપણી સિસોટી 5 દી પછી વાગે. PI પાદરિયા અને સરદાર ધામનો ખેલ પડ્યો એને 5 દી અગાઉની મારી રીલ જોઈ લેજો. આપણી સિસોટી 5 દી અગાઉ વાગે. કારણ કે આપણે રાજકારણ કરવું નથી, આપણે જોઈશી ને આપણે ઈ કરવું છે. બરોબર? પાયલ ગોટીનું નામ નીકળી જાય ને પછી મળીએ. લગભગ 2 દિવસમાં, મારો ભગવાન કરે 3 વધીને 4 દિવસમાં એનું નામ નીકળી જશે. પાકું તો નથી કહેતો પણ કહું છું. પછી આપણે આખું આયોજન કરીએ. જય જવાન, જય સરદાર.